તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશું. તો હાર્દિક સ્વાગત છે તમારું શ્રોતિસ વ્લોગમાં. તો ભાઈ આજે સન્ડે છે, આપણે ઉઠી ગયા છીએ. રાતે બહુ મોડા સૂતા હતા, 2 વાગે 2:30 વાગે. બસ જો દૂધ આવી ગયું છે, ચાલો દૂધ ગરમ કરી નાખીએ અને બધું કામકાજ કરી નાખીએ. પછી દુકાનનું કામકાજ આજે કરવાનું હોય એ પણ કરી નાખીએ. તો બસ જો દર્શુભાઈને એના પપ્પા બે સૂતા છે, નીકળ્યો ત્યાં સુધીમાં હું કામકાજ કરી નાખું. અને ચાલો નાસ્તો પાણી બનાવી નાખીએ. ત્યારમાં શાકભાજી આવી ગયું તો શાકભાજી લઈ લીધું છે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં, આગળ શું કરીએ એ બતાડું છું. જોઈ શકો છો આપણે સવારનો નાસ્તો મસ્ત ભાખરી બને છે અને મસ્ત ચા બને છે. ચાલો જેને નાસ્તો કરવો હોય આવી જાઓ. હેલો દોસ્તો, તો જો બપોરના અત્યારે 1:30 વાગી ગયો છે. તો બસ ભાત વઘારવાની આપણે તૈયારી કરી લીધી છે. તો બસ જો બતાડું છું. આપણે ભાતમાં ડુંગળી, ટમેટું, મરચું, બટેટું ભાત ધોઈને રાખી દીધા છે. અને અહીંયા એક બાજુ મૂકી દીધું છે બધું શાકભાજી બાફવા માટે સંભારનું. ને અહીંયા આંબલી પલાળી દીધી છે. તો બસ જો, અને અહીંયા શ્રીફળને સુધારાઈ ગયું છે, ખીરુંને પીસાઈ ગયું છે. અને અમારા દર્શુભાઈ જો તોફાન કરે છે, મોબાઈલ હાટું, મોબાઈલ જોઈએ. તો બસ બન્યા રહેજો. હવે શું કરીએ, તો આજે પણ આપણે ભવનાથ જવાનું છે. તો ભાઈ આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરાવો. આજુબાજુવાળાના મોબાઈલમાંથી સબસ્ક્રાઈબ કરાવો. 10 લોકોને 20 લોકોને સબસ્ક્રાઈબ કરાવો. અને જેટલા તમે સબસ્ક્રાઈબ કરાવશો યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં, એટલા તમને ડિસ્કાઉન્ટ મળશે શ્રીરામ ઢોસાની. અને જરૂરથી એકવાર મુલાકાત લો શ્રીરામ ઢોસાની. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, આગળ શું કરીએ બતાડું છું તમને. અને અમારા દર્શુભાઈ જો તોફાન. ચાલો બી કન્ટિન્યુ. હેલો દોસ્તો, તો બસ જો અત્યારે રોંધો થઈ ગયો છે અને હવે અત્યારે બધી દુકાનની તૈયારી થાય છે. એક સાઈડ બટેટા બફાય છે, એક સાઈડ જો સંભાર વઘારવાની તૈયારી ચાલુ છે. અને બસ અમારા દર્શુભાઈ અત્યાર સુધી મોબાઈલ જોતા હતા, તો નહોતા આપતા. તો મેં કીધું ચાલો વિડીયો લઈ લો ને ફેમિલીને બતાડું કે ભાઈ શું કરીએ છીએ અમે. અને જોઈ શકો છો અહીંયા પણ ફૂલ તૈયારી ચાલુ છે, બધું ભરવાની. ને અમારા ભાઈ રૂમની બહાર નીકળે ને એટલે પંખા ને બધું ચાલુ મૂકીને વયા જાય. ચાલુ રહેવા દો પંખો, હવે ચાલુ રાખે એમ કહે છે. શું જવું બસ ચાલો જો બટેટા બફાઈ જાય ને સીધા ગયા છે ભાઈ આપણે યુઝન તો ડીશ આવે ને એના વાટકા લેવા માટે, એ પૂરા થઈ ગયા છે. તો ભાઈ આપણા સારા હતા કે ભાઈ ખુલ્લા છે. ફોન કર્યો ને કે હા ભાઈ ખુલ્લા છું, જલ્દી આવો. તો હું લઈ આવું. તો ચાલો એ લઈ આવે, પછી આવે પછી ભરી દઈ. હું સંભાર વઘાર નાખું, હજી ચટણી સફેદ કરવાની છે એ કરી લઈને. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો જલ્દી બ્લોગ જોવા માટે. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ શેર કરો, વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી અમે પણ મસ્ત વિડીયો બનાવીએ, અમને પણ મજા આવે વિડીયો બનાવવાની. તો ચાલો વધુને વધુ શેર કરજો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને બસ જુઓ હું ને દર્શુ તૈયાર થઈ ગયા છીએ. તો હવે બસ દુકાને જવાની તૈયારી છે. અને જો મસ્ત દીવાબત્તી કરી નાખ્યા છે, મસ્ત દીવાબત્તી થઈ ગયા છે. ને અમારા ભાઈ જોવો અહીંયા સ્પ્રે છાંટે. બસ દીકા. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો હવે જો ભવનાથ જઈએ, ભવનાથ બતાવીએ અમારું. તો ચાલો 2 દિવસ શનિ રવિ શ્રીરામ ઢોસા ભવનાથ હોય છે. તો જેને ઢોસા ખાવા હોય એ આવી જજો ભવનાથમાં શ્રીરામ ઢોસા. તો બી કન્ટિન્યુ રહેજો, આપણે બતાવીએ છીએ આગળ શું કરીએ છીએ શું નહીં. તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં. ને જુઓ અમારા ભાઈ તૈયાર થાય છે, મારા કરતાં તો અમારા ભાઈને શોખ જાજો હોય. તો ચાલો બન્યા રહેજો. બસ જઈએ ભવનાથ, થોડું ઘણું વસ્તુ લઈ જવાનું એ લઈ જઈએ. અને ત્યાં સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો દોસ્તો અમે પૂગી ગયા છીએ દામુકુંડ. અને અમારે જુઓ દર્શુભાઈની ફેવરિટ જગ્યા આવી છે ટનલ. આગળ અમને રાયડું નાખવાની ને હોર્ન વગાડવાની એટલી મજા આવશે.
બન્યા રહેજો. ભવનાથ જો ઢોસાઈ બનાવવા માંડ્યા છે. ફૂલ ટ્રાફિક છે. અત્યારે વાગી ગયા છે 10 અને ફૂલ ટ્રાફિક હતું. તો 2 મિનિટ પૂરો ખાવાનો ટાઈમ મળ્યો છે તો ખાઈ લીધો. તમે ચાલો થોડી ઘણી વાતો કરી લઈએ. બસ જો અત્યારે તો ધડધડાટી હોય, શનિ રવિ 2 દિવસ હોય એટલે ચાલો જેને ઢોસા ખાવા હોય આવી જાઓ. શું ભાઈ ખાય છે જો ઘૂઘરા, એની ભાષામાં પકોડા. શું કહેવાય દર્શુ આને? તું શું કહે ને? પકોડા. તો ચાલો જેને ખાવા હોય એને. અને ભાઈ અહીંયા તો ફૂલ ટ્રાફિક હોય એટલે કઈ ટાઈમ ન મળે. તો ચાલો મળીએ ઘરે જઈને. ત્યાં સુધી બન્યા રહો. રાતના અત્યારે 1 વાગી ગયો છે. હવે બસ જો હું ભાખરી બનાવીશ ચાટ માટે. અને બસ તો આજનો વિડીયો એટલો જ હતો, વ્લોગ એટલો જ હતો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. અને કોમેન્ટ જરૂરથી કરજો અમારો વિડીયો કેવો લાગે છે. અને વધુને વધુ શેર કરજો. બાય.